જીતભાઈ, તમે તો અત્યારે ટ્રોગન પણ નિર્માણ કરી રહ્યા છો, સાથે સાથે 31st જે બિલ્ડિંગ પણ બનાવી રહ્યા છો. તમારી બિલ્ડિંગને તે મેં વિઝિટ પણ કરી છે. પણ જીતભાઈ વિશે આપણે સૌએ તાળીઓ પાડવા લાયક છે, કારણ કે ગુજરાતમાં મજૂરો પડી જતા હોય છે અને ઘણીવાર શું હોય કે એનું સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂથી કોઈ જોતું નહીં હોતું. પણ જીતભાઈએ ગુજરાતમાં પહેલી પહેલ કરી છે કે એમને પ્રોટેક્શન વોલ, એમના બધી જ જે પ્રોજેક્ટ છે એમાં પ્રોટેક્શન વોલ લગાવી છે. એટલે એ પ્રોટેક્શન વોલ એવી આવે કે લગભગ 3 માળ સુધીની હાઇટ હોય અને લગભગ 3-3.5 ફૂટની એની પહોળાઈ હોય. એટલે મજૂર જે છે એ એના આજુબાજુથી કામ સતત કરતો રહે, એટલે મજૂરની સેફટી. એટલે જીતભાઈએ એ ખૂબ જ સારું કાર્ય કર્યું છે અને ગુજરાતમાં એની પ્રથમ પહેલ કરી છે. એના પછી મનીષા કન્સ્ટ્રક્શન, બીજી ઘણી બધી કન્સ્ટ્રક્શન કંપનીઓ પણ એમને જોઈ અને અમે સરસ એક આર્ટિકલ પણ લખ્યો હતો અને બહુ સરસ કામ કર્યું. તો તમે હાઈરાઇઝ બિલ્ડિંગ બનાવો છો તો તમને કેવા ચેલેન્જિંગ ક્યાં મળ્યા તમને? તમને સ્કાય સ્ક્રેપર વિશે 6-5 મિનિટ હું કહું કે સ્કાય સ્ક્રેપર્સમાં સૌથી પહેલાં અમે લોકો જ્યારે પ્રોજેક્ટ આવે તો સૌથી ફર્સ્ટ થિંગ વી ડુ ઇઝ ટીમ ફોર્મેશન. ઓકે. હવે ટીમ ફોર્મેશન કેમ જરૂરી છે? તમને એક તો અનુભવી માણસો જોઈએ કે જે આ ટાઈપના બિલ્ડિંગ કરી શકે. તમારી સારી એજન્સીઝ જોઈએ કે જે અધવચ્ચે છોડીને કેવી રીતના જાય નહીં. કારણ કે તમે આજે બિલ્ડિંગ પતાવો તો ઘણા બધા ટ્રબલ્સ આવવાના, ઘણા બધા ટ્રબલ શૂટિંગ્સ બી થવાના. તો એવા વ્યક્તિઓ જોઈએ કે જે તકલીફ હોય તો બી તમારી સાથે રહે છેક સુધી. એટલે પહેલું કામ છે એ ટીમ ફોર્મેશનનું છે. હવે સેકન્ડ સૌથી અગત્યનું કામ જે આવે છે, ઓબ્વિયસલી પછી પહેલાં ડિઝાઇનિંગ લેવલે પતી જાય, પછી જે અમારા એઝ અ કોન્ટ્રાક્ટર જે સૌથી અગત્યનું કામ આવે છે તે આવે છે ફોર્મવર્ક ડિઝાઇનિંગ. હવે ફોર્મવર્ક ડિઝાઇનિંગ કેમ જરૂરી છે? 14 માળનું હતું ત્યારે જરૂર નહોતી. આપણી પાસે જે બી શટરિંગ ફોર્મવર્ક પડ્યું હતું એનાથી થઈ જતું હતું. 31 માળના કે 120+ એ વસ્તુ શક્ય નથી. કારણ કે એમાં તમે સિસ્ટમ ફોર્મવર્ક્સથી કરશો તો જ તમે ટાઈમલાઈન અચીવ કરી શકશો. એના માટે ફોર્મવર્ક ડિઝાઇનિંગ ફર્સ્ટ ઓફ ઓલ એના માટે બહુ જરૂરી છે. સેકન્ડ, જ્યારે આ વાત થઈ, આપણે પહેલી વાર હમણાં ઇન્ટ્રોડ્યુસ થયા છે હાઈરાઇઝ બિલ્ડિંગ, સ્કાય સ્ક્રેપર્સ બિલ્ડિંગ એની. હવે એનું જ્યારે રિપીટેશન આવશે ત્યારે તમારે એ મોંઘું મટીરિયલ જે તમે વસાવ્યું છે એનું રિફર્બિશિંગ, એનું રીડિઝાઇનિંગ, એનું કેવી રીતના ઓપ્ટિમમ યુટિલાઇઝેશન કરવું, દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. એટલે તમારા ફોર્મવર્ક ડિઝાઇનિંગ ટીમ્સ કન્સ્ટ્રક્શન કંપનીમાં એકદમ અગત્યની છે. પછી તમારો થર્ડ આસ્પેક્ટ આવે છે સેફટીનો. હવે તમે ફોર્મવર્ક ડિઝાઇન કરી લીધું, એક્ઝિક્યુશન કરો છો, તો સેફટી એક સ્કાય સ્ક્રેપરમાં સૌથી અગત્યનો આસ્પેક્ટ છે. સેફટી એક બહુ જ હ્યુજ ફિલ્ડ છે. ફર્સ્ટ અમે લોકો જ્યારે 14 માળના બિલ્ડિંગ કરતા હતા ત્યારે સેફટીનો પોર્શન બજેટિંગમાં બહુ ઓછો ગણતા હતા. હવે અમે જ્યારે ગણીએ છીએ ત્યારે સેફટીનો પોર્શન કરોડોમાં જાય છે. કારણ કે એટલી બધી અગત્યની વસ્તુ છે. આજે તમે માણસને, પહેલાં તો એવું છે કે માણસ ફર્સ્ટ ઓફ ઓલ તમારા જોડે જે કામ કરવા આવતો હોય, તમારો સ્ટાફ છે કે તમારા માણસો છે, એ દે બીકમ યોર ફેમિલી. કારણ કે 2 વર્ષ માટે એ લોકો તમારા ઉપર નિર્ધારિત છે ને તમે એના ઉપર નિર્ધારિત છો. તો તમે તમારી ફેમિલીની સેફટી માટે જે કંઈ બી જરૂરી છે એ કરવાના. તો એ તમારી ફેમિલી છે. તો તમે આજે સમજો કે નોટ જસ્ટ સેફટી સ્ક્રીન, તમે પીપીઈઝ એટલે તમારા પ્રોપર હેલ્મેટ, જેકેટ, શૂઝથી ચાલુ થાય, પછી દરેક મશીનરી આવે એના TPI કરો, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરો. કારણ કે આજે કેવી ઘણીવાર એવા સાંભળવા મળતા હોય છે કે ભાઈ લિફ્ટ પડી ગઈ, ઘણીવાર એવું સાંભળવા મળતું હોય છે કે કંઈ ડેમેજ. એટલે આ બધી જ મશીનરી, નાનામાં નાનીથી મોટી મશીનરીના TPI, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય, મજૂરોને સેફટી ગેર્સ આપીએ. એવરી ડે તમે મારી સાઇટમાં જોશો ને તો આખી એક સેફટી કેબિન બની હશે. દરેક માણસોને ટૂલ બોક્સ સ્ટોક કરાવીએ. એ લોકોને ડે ટુ ડે એમની એક્ટિવિટી, આજે ભાઈ તું આ સ્ટીલ બાંધવાનો છે તો એમને સમજાવવામાં આવે કે ભાઈ આ સ્ટીલ બાંધતા વખતે આટલી સેફટીનું તું ધ્યાન રાખીશ. એટલે એટલી બધી ડેપ્થમાં સેફટીને આપણે ધ્યાન રાખવું પડે. કારણ કે આજે શું છે કે ભાઈ માણસો તો દરેક ટાઈપના હોય અને જો એમને સમજણ નહીં હોય અને જો એમને નોલેજ નહીં હોય તો એ લોકો કંઈક એક્સિડન્ટ મોટો કરી શકશે. એટલે અમે લોકો આ વસ્તુ પર્ટિક્યુલરમાં સેફટીમાં બહુ ડેડિકેટેડલી ધ્યાન રાખીએ છીએ. સેકન્ડ આવે તમારું મટીરિયલ હેન્ડલિંગ. હવે તમે હાઇટ્સ ઉપર જાઓ છો તો હાઇટ્સ ઉપર મટીરિયલ હેન્ડલિંગ ઇઝ ગોઈંગ ટુ બી અ ચેલેન્જ. બિકોઝ અપ ટિલ 14 સ્ટોરીઝ તમે રેગ્યુલર લિફ્ટ યુઝ કરી લેતા હતા. 14 સ્ટોરીઝની ઉપર તમે જાઓ એટલે તમારી લિફ્ટની સ્પેસિફિકેશન્સ ચેન્જ થાય, જે 120, 150 કેટર કરે, અને એના સેફટી સ્પેસિફિકેશન્સ ચેન્જ થાય.
કારણ કે એના વેરિયેબલ ફ્રિક્વન્સી ડ્રાઈવ એ કેટલી હાઇટથી એના ફ્રીફોલને આપણે એકોમોડેટ કરી શકીએ છીએ. આ દરેક નાની વસ્તુઓ મશીનરીઝમાં, ક્રેનમાં, ઇવન ક્રેનમાં અત્યારે અમદાવાદમાં વી હેવ અ લક્ઝરી દેટ વી ડોન્ટ નીડ અ લફિંગ ક્રેન, કારણ કે આપણી પાસે ઇનફ એરિયા છે આજુબાજુ. ફ્યુચરમાં એક સમય એવો બી આવશે કે આજુબાજુ બિલ્ડિંગો હશે તો લફિંગ યુઝ કરવી પડશે, જે બહુ જ કોસ્ટલી હોય. મુંબઈમાં અત્યારે યુઝ થાય જ છે. એટલે મટીરિયલ હેન્ડલિંગનો આખો પ્લાનિંગ હોય, ફોર્મવર્ક ડિઝાઇનિંગનો આખો પ્લાનિંગ હોય, સેફટીનો આખો પ્લાનિંગ હોય. આફ્ટર ધેટ તમે એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરી શકો. પછી તમારું આવે છે કે કોન્ક્રીટનું મેનેજમેન્ટ. આજે કોન્ક્રીટ બી તમારે, હવે કોન્ક્રીટ છે એ તમારે 150 મીટર સુધી ઉપર લઈ જવાનું છે, તો એના હિસાબથી એને લાગતા પમ્પ્સ આવે. પછી એ ટાઈપની કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન આવે કે તમે ઉપર સુધી પહોંચાડી શકો. એ રેગ્યુલર કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન ઉપર સુધી લઈ જવી અશક્ય છે. એટલે એના માટે અમે ફ્લો કોન્ક્રીટ, સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ, ઇવન માઇવન શટરિંગમાં સેલ્ફ કોમ્પેક્ટેડ કોન્ક્રીટ જોઈએ. તો આ નાની નાની વસ્તુઓ શું છે કે અમે લોકો ધ્યાન રાખીને કરતા. પછી જે લાસ્ટ આવતું હોય છે ને એ હવે કેવું છે કે ભાઈ આમ તો યુઝ્યુઅલી બિલ્ડિંગ ટિપિકલ જ હોય છે, પણ ક્યાંક નોન ટિપિકલ ડિઝાઇન્સ આવી જતી હોય છે, કેન્ટિલિવર્સ આવી જતા હોય છે. 28 જેમ કે 31st જ છે એમાં 28 સ્ટોરીએ અમારી પાસે કેન્ટિલિવર્સ આવે બરાબર. અને 32માં માળે અમને 19 મીટરનો તમારો બીમ મોટો આવ્યો છે. એટલે એના માટેની આખી ડિઝાઇનિંગ ટીમ લાગેલી હોય કે જે ફોર્મવર્ક ડિઝાઇન કરે, કઈ રીતે એક્ઝિક્યુશન ડિઝાઇન કરે. તો આ બધી વસ્તુઓ છે ને એ કોમ્પ્લિકેટેડ પર્પઝ સર્વ કરવા માટે. એક મિનિટ, તો આ ડિઝાઇનના અનુસંધાને શું માનું છું ભાવિકભાઈ તમારા જે સ્ટ્રક્ચરલ ડિઝાઇન? કારણ કે વચ્ચે ઘણીવાર એવું હું તમને કહું કે અમદાવાદ શહેરની અંદર 4-5 કોમ્પ્લેક્સ એવા છે કે જેના બેઝમેન્ટ 2 અથવા 3 હશે તો વચ્ચે પિલર લીધેલા હોય છે. એટલે ઘણીવાર જ્યારે આપણે ગાડી લઈને અંદર જતા હોઈએ ને એટલે પિલર અડી જાય એટલે આપણી ગાડી ઘસાઈ જાય. એટલે આવું એ થતું હોય છે. એટલે એમને જે કહ્યું એ બહુ મહત્ત્વની વાત કરી, એના વિશે તમે થોડું. ના, એટલે એમાં એવું છે સર કે ફ્રોમ ડે વન જે મેં કીધું એ આર્કિટેક્ટ અને સ્ટ્રક્ચર ફ્રોમ ડે વનથી ફ્રોમ સ્ક્રેચ બ્લેન્ક પેપર પરથી કામ કરતા હોય અને ફોર્મ એક થતું હોય જ્યારે બિલ્ડિંગ ત્યારથી જોડે બેઠેલા હોય તો આ પ્રોબ્લેમ કોઈ બિલ્ડિંગમાં જોવા નહીં મળે. બિલ્ડિંગ ઘણીવાર એવું નહીં બનતું હતું કે આર્કિટેક્ટ, સ્ટ્રક્ચર એન્જિનિયર્સ, ડેવલપર્સ અને બાંધનાર આ ચારના વચ્ચે સંવાદિતાનો અભાવ ઘણીવાર હોય છે અને એના કારણે સરવાળે શું થાય છે, આપણું બિલ્ડિંગ નું નુકસાન થાય છે. એટલે તમારો સમન્વય બહુ જરૂરી. એના વિશે શું કહેવું છે? એના વિશે સર એવું કહેવું છે, ટોલ બિલ્ડિંગની અંદર અત્યારે જેટલા બી નવા આર્કિટેક્ટ્સ, ન્યૂ કમિંગ્સ, ન્યૂ જનરેશન્સ કામ કરી રહી છે, જે નવા સ્ટ્રક્ચર એન્જિનિયર્સ કામ કરી રહ્યા છે, દે આર કોઓર્ડિનેટેડ એન્ડ સિન્ક્રોનાઇઝ વેમાં એ રીતે એકબીજા સાથે એસોસિએટ છે કે ફ્રોમ ડે વન આ બધી જ વસ્તુઓનું નિરાકરણ લાવી લીધું હોય છે. GDCRની અંદર નોર્મ્સ લખ્યો છે, દાખલા તરીકે 6 મીટરનો રેમ્પ જોઈએ છે, દે આર પ્રોવાઇડિંગ 6.5 મીટર વિથ ધ કોલમલેસ. તો સ્મૂથલી અને ફંક્શનિંગ બિલ્ડિંગ બનાવવામાં ફ્રોમ ડે વનથી લેવલ ઓફ ઇન્વોલ્વમેન્ટ ફ્રોમ ધ ક્લાયન્ટ, ફ્રોમ ધ ઓલ કન્સલ્ટન્ટ વિલ મેક યોર પ્રોજેક્ટ બ્યુટીફુલ. ઓકે.